સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં બેઠક। પીએમ મોદી અને અમિત શાહ સાથે આ બેઠક યોજાઈ હતી। પીએમ મોદીના નિવાસે અંદાજે 3 કલાક લાંબી આ બેઠક ચાલી। વાઇબ્રન્ટ ગુજરાત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લઈને ચર્ચા કરવામાં આવી। રાજકીય રીતે પણ અનેક રીતે સૂચક માનવામાં આવી રહી છે આ બેઠક। આ તસવીરો જોઈ શકાય છે જેમાં વાઇબ્રન્ટ ગુજરાત અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને લઈને ચર્ચા કરવા માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે હતા, જ્યાં બંને નેતાઓ સાથે તેમની મુલાકાત। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી કિંજલ। જી બિલકુલ, વાઇબ્રન્ટ ગુજરાત કહી શકાય કે હવે ગણતરીના દિવસો વાઇબ્રન્ટ ગુજરાતને બાકી છે। લોકસભાની ચૂંટણી પહેલા વાઇબ્રન્ટ ગુજરાત આર્થિક રીતે ગુજરાતને સદ્ધર કરવાની વાત હોય કે ગુજરાતને રોડ મોડલ તરીકે દેશમાં પ્રસ્થાપિત કરવાની વાત હોય, મહત્વપૂર્ણ છે। એ જ કારણ છે કે સતત જે બેઠકોનો દોર હતો તે પણ ગુજરાતમાં ચાલ્યો। રિવ્યુ બેઠક એક દિવસ પહેલા થઈ અને ત્યારબાદ મુખ્યપ્રધાન તેની સાથે જ કે કૈલાશનાથન દિલ્હી પહોંચ્યા હતા। પીએમ નિવાસ સ્થાને ગઈકાલે મોડી રાત સુધી બેઠક થઈ હતી। તેમાં વાઇબ્રન્ટ ગુજરાત એની સાથે જ ગુજરાતના જે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જેમ કે સિગ્નેચર બ્રિજની વાત કરવામાં આવે તો, સાબરમતી આશ્રમની વાત કરવામાં આવે તો, મેટ્રો સ્ટેશનની વાત કરવામાં, બુલેટ સ્ટેશન જે તૈયાર કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે તેની વાત કરવામાં આવે તો, આવા અનેક જે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તેની સાથે જ કેટલાક નીતિ વિષયક બાબતો છે। આ તમામ જે મુદ્દા પર લગભગ ગઈકાલે કહી શકાય કે 2 થી 2.5 કલાક ચર્ચા થઈ હતી। ચર્ચાનું કારણ એ પણ છે કે ગુજરાત એ મોદી અમિત શાહનું હોમટાઉન માનવામાં આવે છે અને સ્વાભાવિક રીતે અહીંયા તમામ પ્રકારની ગતિવિધિ પર સીધી નજર પીએમની રહેતી હોય છે। એટલે વાઇબ્રન્ટ ગુજરાત તેની સાથે નીતિ વિષયક બાબતો અને તેની સાથે જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની સમીક્ષા 2 થી 2.5 કલાક સુધી ચાલી હતી। બિલકુલ કિંજલ, તો પીએમ મોદીના નિવાસે 3 કલાક જેટલી આ બેઠક ચાલી હતી। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આ દિલ્હીમાં જે બેઠક છે તેમાં ગુજરાતને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને એક મોટી ઇવેન્ટ કે જે જાન્યુઆરી માસમાં યોજાવા જઈ રહી છે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, તેની પણ સમીક્ષા અહીં કરવામાં આવી અને તેમની કામગીરીને લઈને પણ અહીં ચર્ચા થઈ।